વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ 6 મહિના સુધી સ્ટોર કરી શકો એવી સૂકી ચટણીની રેસીપી. આ ચટણી છે ને તમે 6 મહિના સુધી સારી જ રાખી શકશો. અને બીજું કે આ ચટણી છે ને તમે કોઈ પણ ડીશની સાથે ખાઈ શકશો, જેમ કે ગુજરાતી, પંજાબી, મદ્રાસી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મારવાડી, કોઈ પણ ડીશની સાથે ખાઈ શકો. તો આ ચટણી છે ને તમે વડાપાવ બનાવવામાં પણ લઈ શકો છો, કારણ કે મુંબઈમાં છે ને આ રીતની સ્પેશિયલ ચટણી નાખી અને વડાપાવ બનાવતા હોય છે. એટલે તમે વડાપાવ કે દાબેલી બનાવો ને તો તમે આ ચટણીનો ખાસ યુઝ કરજો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું ચટણી બનાવવાની રીત. તો સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી અને પેન લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આમાં આપણે ઝાઝું નથી રાખવાનું, ફક્ત 1 ચમચી જ લેવાનું છે. તો મસાલામાં આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરવાની છે તે આપણે જોઈ લઈશું. તો અહીંયા મેં લીધા છે કાચા સિંગદાણા, તે અડધી વાટકી લીધા છે. તો તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવાની હોય એ પ્રમાણે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું અડધી વાટકી સૂકા ધાણા. અત્યારે મેં બધી વસ્તુ અડધી વાટકીનું જ મેજરમેન્ટ રાખ્યું છે. અડધી વાટકી જેટલા લઈ લઈશું સફેદ તલ. 3 ચમચી જેટલા લઈ લઈશું આપણે કાળા મરી. અને 11 જેટલા મેં અત્યારે આ લીધા છે સૂકા મરચાં. તમે આ સૂકા મરચાંની જગ્યાએ કાશ્મીરી મરચાં પણ લઈ શકો છો. અત્યારે મેં આ વઘારિયા મરચાં લીધા છે, કારણ કે આ પણ મીડિયમ તીખા જ હોય છે. એડ કરી દઈશું આપણે પેનમાં. તો હવે આ બધી વસ્તુને આપણે થોડી શેકી લઈશું. તો મસાલામાંથી સુગંધ આવી જાય અને મસાલાની કસાશ વહી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો આને શેકતા છે ને 4 થી 5 મિનિટ લાગશે. તો આ મસાલા શેકતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવાની અને ચમચો આપણે કન્ટિન્યુ ફેરવતા રહેવાનું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે અને આની સ્મેલ પણ સરસ આવવા મળી છે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતની સીંગ ફાટી જવી જોઈએ. જુઓ, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મસાલાને છે ને આપણે થોડી વાર ઠંડા થવા માટે રાખી દઈશું. તો અહીંયા સૂકા મસાલા છે તે સરસ ઠંડા થઈ ગયા છે. હવે આમાં આપણે રૂટીન મસાલા એડ કરીશું. તો રૂટીન મસાલામાં મેં લીધું છે કાશ્મીરી લાલ મરચું. લાલ મરચું છે તે મેં 2 ચમચી લીધું છે. આપણે એડ કરી દઈશું પેનમાં. ત્યારબાદ 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર, તે પણ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું. ખટાશમાં મેં લીધું છે આમચૂર પાવડર, તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા લીધું છે લસણની કળી. લસણની કળી છે તે મેં આ રીતની ફોલી નાખી છે. તો તમારે જો ફ્રીજ વગર બહાર ચટણી સારી રાખવી હોય ને તો તેમાં તમારે અત્યારે લસણનો યુઝ નહીં કરવાનો, અને તમારે જો ફ્રીજમાં રાખવી હોય ચટણીને તો તમારે લસણનો યુઝ કરવાનો. અત્યારે હું ચટણીને ફ્રીજમાં રાખવાની છું એટલે હું આમાં લસણ એડ કરું છું. તો લસણની કળી છે તે મેં 30 જેટલી લસણની કળી લીધી છે. હવે આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે મસાલાને ક્રશ કરવા માટે અહીંયા મેં નાનો મિક્સરનો જાર લીધો છે. આમાં આપણે થોડા થોડા મસાલા એડ કરી દઈશું. આપણે જે મસાલા મિક્સ કર્યા છે તે જ આમાં એડ કરીશું. જે પ્રમાણે જારમાં સમાય તે રીતે આપણે એડ કરીશું. તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણું પેક કરી દઈશું. હવે આ મસાલાને આપણે કેવી રીતે ગ્રાઇન્ડ કરીશું તેવું તમને આગળ બતાવીશ. તો હવે આપણે મિક્સરમાં વાટકો રાખી દીધો છે અને આપણે મિક્સરનું બટન છે તે બંધ ચાલુ કરી અને આપણે તેને ક્રશ કરીશું. તો આ પ્રોસેસ આપણે 4 થી 5 વખત કરી અને આપણે ચટણી તૈયાર કરીશું. જો આપણે આ પ્રોસેસ નહીં કરીએ ને તો તેની ચટણી તૈયાર નહીં થાય, પરંતુ તેની પેસ્ટ તૈયાર થઈ જાય છે. એટલે તમારે ચટણી બનાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું. જુઓ, તો જુઓ ચટણીનું મિશ્રણ છે ને તે આ રીતે બધું છૂટું અને એકદમ કોરું છે. જુઓ, તમે જોઈ શકો છો. તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. આ ચટણીને તમે છે ને ભરેલા મરચાંમાં પણ યુઝ કરી શકો છો. તો જો આ ચટણીને આપણે વધારે ગ્રાઇન્ડ કરીશું તો ચટણી છે ને એકદમ લસકા જેવી બની જશે. આ રીતે છૂટી નહીં રહે. તો સેમ પ્રોસેસથી આપણે બીજી ચટણી પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણી પરફેક્ટલી સૂકી અને સ્પાઇસી ચટણી થઈ ગઈ છે તૈયાર.
તો આ ચટણીનો ટેસ્ટ દાળ શાકમાં તો વધારશે, પરંતુ આ ભરેલા રીંગણ, ભરેલા મરચાં, ભરેલા કારેલા, ભરેલી ભીંડી, તો આ બધી રેસીપીમાં પણ તમે આ ચટણીનો યુઝ કરશો ને તો પણ તમારા શાકનો સ્વાદ વધારી દેશે. એટલી ચટણી ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ, તમને આ સૂકી ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમે પણ આ રીતે ઘરે ચટણી બનાવશો, બહુ સરસ ટેસ્ટી લાગશે. તમારી રસોઈનો સ્વાદ પણ બમણો કરી દેશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો આ ચટણીને છે ને તમે કોઈ પણ આ રીતના કાચના કન્ટેનરમાં સાચવી અને 6 મહિના સુધી સારી જ રાખી શકો છો. હવે આપણે બોટલમાં ભરી લઈશું ચટણીને. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો જો આપણે ચટણીને પણ બોટલમાં સરસ રીતે ભરી દીધી છે. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી ટિપ્સ સાથે અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.